જય માતાજી, હર હર મહાદેવ। તો હું આજે આવી ગયો છું અમદાવાદથી થોડાક જ અંતરમાં આવેલું અદ્ભુત અડાલજ ત્રિમંદિર, જ્યાં શિવ, કૃષ્ણ અને જૈન ધર્મના આરાધ્ય દેવો એક જ છત નીચે બિરાજમાન છે। પછી ત્યાં જ બાજુમાં અંબાજી માતાની પણ મૂર્તિ છે અને એની જ બાજુમાં ભદ્રકાળી દેવીની પણ મૂર્તિ છે, જે અમારા મનનું છે તે દર્શન કરે છે। અને એની બાજુમાં જે મ્યુઝિયમ છે, જેવું તમે મ્યુઝિયમની અંદર જશો ને તો તમને આજુબાજુનું બધું જે કઈ કહાની છે બધું જોવા મળશે। તો જોવા જજો, મજા આવશે। અંદર મ્યુઝિયમમાં બી તમે અંદર જશો એટલે જોવાની બહુ જ મજા આવશે। વાંચશો તો તમને બધી કહાની બી ખબર પડશે। તમને અહીંયા સકારાત્મક ઉર્જા અને મનને એક અલગ જ શાંતિનો અનુભવ કરાવે છે। અને મંદિરની નીચે એક સુંદર ગાર્ડન છે, ગાર્ડનમાં તમને બેસીને મજા કરવાની બહુ જ મજા આવે છે, કેમ કે શાંત વાતાવરણ, કોઈ જ જાતનો અવાજ નહીં, શાંતિથી બેસાય એવી જગ્યામાં જો મનુ કેવી મસ્ત રીતે ફરે છે। અહીં બહુ જ મજા આવે એવી જગ્યા છે। આ એકદમ પરિવાર સાથે સમય પસાર કરવા અને આધ્યાત્મિક અનુભવ મેળવવા માટે આ જગ્યા એકદમ પરફેક્ટ છે। અને બાજુમાં જ એક નાના છોકરાઓ માટે મસ્ત એવું હિંચકાનું અને લપસણી ને એ બધું જોરદાર સગવડ કરેલી છે નાના છોકરાઓ માટે, તો એ બી બેસ્ટ છે, મજા આવે એવું। અને બાજુમાં એક ભોજનાલય છે, જ્યાં તમને સવારનો નાસ્તો અને બપોરના સાંજનો જમવાનું પણ ત્યાં મળી રહે છે, જે એક કલાકનો ટાઈમ હોય છે અને સારું પણ હોય છે। તમે હજુ સુધી અડાલજ ત્રિમંદિરની મુલાકાત નથી લીધી તો એકવાર જરૂરથી આવજો, કારણ કે અહીંયા માત્ર મંદિર નથી પરંતુ મનની શાંતિ મળે છે। જો તમે આ મંદિરે નથી આવ્યા તો ખરેખર મુલાકાત કરજો, અને જો તમે મુલાકાત કરી હોય તો મને કોમેન્ટ કરજો, અને જઈને આવો તો બી મને કોમેન્ટ કરીને જણાવજો, અને આપણા પેજને પણ ફોલો કરતા જજો।